હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 4. આજે આ વિડીયોમાં આપણે તમારા ચેપ્ટર યુનિટ 4ની આપણે વાત કરીશું. એનું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તમારા સ્ક્રીન ઉપર જુઓ, યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. એમાં પહેલી એક્ટિવિટીમાં ગીત આપેલું છે, કાવ્ય આપેલું છે. પ્રેઇંગ પ્રેઇંગ praying 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 in the morning, praying in the noon time, praying 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 when the sun goes down. પ્રેઇંગ એટલે પ્રાર્થના કરવી. તો ક્યારે ક્યારે પ્રાર્થના કરવા એની વાત કરી છે. પછી કહે છે સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સન ગોઝ ડાઉન મીન્સ સૂર્ય અસ્ત થાય ત્યારે. પછી ડાન્સિંગ dancing 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 in the morning, dancing in the noon time, dancing 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 when the sun goes down. ડાન્સ કરવાનો ક્યારે? આખો દિવસ એમ. સ્વિમિંગ 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 in the morning, swimming in the noon time, swimming 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 when the sun goes down. એ જ રીતે reading 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 in the morning, reading in the noon time, reading 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 when the sun goes down. તો આ જુદી જુદી એક્ટિવિટી કરવાની, એટલે કહેવાનું દરરોજ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ભણવું, લખવું, વાંચવું, શોખ કેળવવો. એ જ રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરી તમે આ કાવ્યને આગળ લંબાવી શકો. પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ, કુકિંગ, એ રીતે તમે આગળ વધારી શકો. ત્યારબાદ એક્ટિવિટી 2. હવે અહીંયા જુદા જુદા ચિત્રો છે. એ ચિત્રોમાં કોઈ વ્યક્તિઓ ક્રિયાઓ કરે છે, બરાબર? જોજો, સમજજો. રનિંગ, દોડવાની ક્રિયા. ડાન્સિંગ, નૃત્ય કરવું. પ્લેઇંગ ક્રિકેટ, ક્રિકેટ રમવું. રીડિંગ, વાંચવું. જમ્પિંગ, કૂદવું. ઇટિંગ લંચ, ભોજન કરવું. બાથિંગ, નહાવું. વોશિંગ, કપડાં ધોવા. કુકિંગ, રાંધવું. રાઇટિંગ લેટર, લખવું. સ્કીપિંગ, દોરડા કૂદવા. સ્લીપિંગ, ઊંઘી જવું. રાઇડિંગ, સવારી કરવી. પિકિંગ, ચૂંટવું. પેકિંગ, પેક કરવું. અને નોકિંગ, ટકોરા મારવા. તો અહીંયા જુદી જુદી ક્રિયાઓ ચાલી રહી છે. દેટ મીન્સ એ ક્રિયા અત્યારે તમારી સામે ચાલુ છે. મીન્સ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ ત્યાં કરવાનો છે. એટલે કે એમાં તમારે ઇઝ, એમ, આર વત્તા ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકી શકાય. અને વાક્યો બનાવવા હોય તો કે વોટ ઇઝ ધ લેડી ડુઈંગ? તો લેડી ઇઝ નોકિંગ ઓન ધ ડોર. વોટ ઇઝ ધેટ મેન ડુઈંગ? ધેટ મેન ઇઝ પેકિંગ. વોટ ધેટ ઓલ્ડ વુમન ઇઝ ડુઈંગ? ધેટ ઓલ્ડ વુમન ઇઝ સ્પીકિંગ. એ રીતે વાક્યો બનાવી શકાય. ત્યારબાદ એક્ટિવિટી 4A. આમાં ચિત્ર પરથી જોવાનું. આમાંથી આપણે પ્રશ્નો પૂછી શકાય. સાંભળજો. લુક, શી ઇઝ પાયલ. જુઓ, પેલી પાયલ છે. શું કરી રહી છે? વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ મેકિંગ અ રંગોલી. તે રંગોલી બનાવી રહી છે, બરાબર. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. અને એનો ભાઈ ફાયરિંગ ક્રેકર, ક્રેકર એટલે ફટાકડા, ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ એટ હોમ. અને એમની મમ્મી શું કરી રહી છે? ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. ઘરને શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર. કયો સમય છે? શિયાળાનો સમય. હમણાં દિવાળી ગઈ, બરાબર. અત્યારે શિયાળો ચાલી જ રહ્યો છે. તો એ અર્થમાં શિયાળામાં દિવાળી આવે તો દિવાળીનો સમય છે. અહીંયા પણ વોટ ઇઝ પાયલ ડુઈંગ? હુ ઇઝ મેકિંગ રંગોલી? એવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછી શકાય, જેનો ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ એમાં કરવાનો. તમે આગળ શીખી ગયા છો, ફરી આપણે પાછું શીખીશું. બીજો ફકરો જુઓ. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. જુઓ, પાયલ એના મિત્રોને રંગ રંગી રહી છે. પાયલ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર. પાયલના મિત્રો પણ તેને રંગ રંગી રહ્યા છે. દે આર એન્જોઈંગ હોલી. તેઓ હોળીની મજા માણી રહ્યા છે. હોળી ક્યારે આવે? તો કે માર્ચ મહિનામાં. તો ઇટ ઇઝ સમર. સમર એટલે ઉનાળો. તો ઉનાળાનો સમય છે. ઓકે. અહીંયા પણ એવા જ પ્રશ્નો આવે. શું કરી રહી છે પાયલ? એટલે એવું તમને પૂછી કે હુ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, બરાબર. વેન ડઝ હોલી કમ?
હોલી ક્યારે આવે? ઇન સમર. દિવાળી ક્યારે આવે? ઇન વિન્ટર. ત્રીજો પેરેગ્રાફ જુઓ. લુક, પાયલ ઇઝ હેપી. જો પાયલ ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. કેમ ખુશ છે? તો તે ગરબા ડાન્સ પરફોર્મ કરી રહી છે, ગરબા ડાન્સ કરી રહી છે. કિંજલ ઇઝ અ સિંગર. કિંજલ એ ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ્સ. તે ગરબાના ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલ્સો ઇન ધ ગરબા. પાયલના મિત્રો પણ ગરબાની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ મોન્સૂન. મોન્સૂન એટલે ચોમાસું. તો ચોમાસાનો સમય છે એટલે આપણા ભારત એ વિવિધતાવાળો દેશ છે. દરેક ઋતુમાં અવનવા તહેવારો આવતા જ હોય છે, બરાબર. શિયાળો, ઉનાળો, ચોમાસું, દરેક ઋતુમાં અનેક પ્રકારના તહેવારો આપણે મજાની માણતા હોઈએ છીએ, બરાબર. તો એ રીતે અહીંયા વાત કરી છે, જુદા જુદા તહેવારોની વાત છે. તો મોન્સૂનમાં નવરાત્રિ આવે, નવરાત્રિનો તહેવાર છે, બરાબર, એની વાત હશે. છેલ્લો ફકરો જોઈએ. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિન છે. લુક, શી ઇઝ હેપી. જો તે ખુશ છે. શી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ. એ પોતાની જાતે જ મજા માણી રહી છે. પાયલનો બર્થડે હોય એટલે સવાલ જ નથી કે તમારો જન્મદિવસ હોય, તમે મજા કરતા હો, પાર્ટી કરતા હો, ભાઈબંધોને બોલાવતા, બહેનપણીઓને બોલાવતા હો. તો એ રીતે અહીંયા મજા માણવાની છે. તો એન્જોય કરવું એટલે મજા માણવી, એટલે ખુશ છે આજે. તો આના પરથી આપણને પ્રશ્નો આવી શકાય. હવે એના આધારે નીચેની એક્ટિવિટી 4B ટ્રુ અને ફોલ્સ લખવાનું. આપણે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થી મિત્રો વાક્યો નથી લખતા. વાક્યો ફરજિયાત લખવાના હોય અને પછી ટ્રુ અથવા ફોલ્સ લખવાનું હોય છે. તો યાદ રાખવાનું તમારે કે તમે ટેવ પાડી જ દે, વાક્યો તો લખવાના જ. ભાષા આવે એટલે ભાષામાં વાક્યો લખવાના જ. ટ્રુ ફોલ્સ લખો. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. હોળી પર આપણે ફટાકડા ફોડીએ છીએ એવું પૂછ્યું છે. ફોલ્સ, ખોટું છે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. સાચું ખોટું? બરાબર, ફોલ્સ. ઉત્તરાયણ પર રંગોલી બનાવાય? ના બનાવાય. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. નવરાત્રિએ ગરબા ગાઈએ છીએ, સાચું જ હશે ને, બરાબર. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. નવા વર્ષે આપણે ઘરને શણગારીએ છીએ, સાચું ખોટું? સાચું છે, ટ્રુ છે. કારણ દિવાળી આપણું નવું વર્ષ કહેવાય, હિન્દુઓનું નવું વર્ષ કહેવાય. તો આપણે નવા વર્ષની ઉજવણી શણગારતા હોઈએ છીએ. દિવાળી તમે શું કે લાઇટ લગાવો છો, બરાબર, દીવા પ્રગટાવો છો, સુશોભિત કરો છો, બારણે આસોપાલવનું તોરણ લગાવો છો ને, સાથિયા પૂરતા હો છો ઘણા. વી ઇટ સ્વીટ્સ ઓન દિવાળી. દિવાળીએ આપણે મીઠાઈઓ ખાવ છો? હા સાહેબ, બીજા ખાય કે ના ખાય, અમે તો ખાઈએ જ છીએ, બરાબર. ઘરે મમ્મી બનાવતી હશે અને બહારથી પણ લાવતા હશો, તો એ રીતે આપણે મીઠાઈઓ પણ ખાઈએ છીએ. તો સાચું છે. તહેવારોની વાત છે, બરાબર. તો એ ડિફરન્ટ તહેવારો જે હોય એની વાત આપણે કરી. હવે અહીંયા એક્ટિવિટી 4C જુઓ. જુદા જુદા તહેવારો આપણા દેશમાં ઉજવાય છે, બરાબર. તો એ તહેવારો તમે જુદી જુદી શુભેચ્છાઓ આપતા હોવ છો. તો કયા તહેવારે શું કહેશો? તો કે ઓન ક્રિસમસ પર શું કહેશો? તો મેરી ક્રિસમસ કહીશું. ઓન હોલીએ હેપી હોલી કહીશું. ઓન ન્યૂ યર હેપી ન્યૂ યર. ઓન દિવાળીએ હેપી દિવાળી. ઓન ઈદમાં ઈદ મુબારક. તો આવા પ્રકારના આપણે શું કરીએ છીએ, એને શુભેચ્છાઓ વ્યક્ત કરતા હોઈએ છીએ. એક્ટિવિટી 4D જો. અહીંયા કેટલીક વસ્તુઓ છે, જો એ ગોળ છે, એમાં જુદી જુદી વસ્તુઓના નામ લખેલા છે. તો એ વસ્તુઓ કયા તહેવાર ઉત્સવને લાગુ પડે એ તમારે નીચે જે કોષ્ટક આપ્યું છે એમાં લખવાનું છે, બરાબર છે. પણ આ આપણે વસ્તુઓના નામ આપણે નોટમાં લખીશું. આપણે જે પણ લેખન કાર્ય કરીશું બધું નોટમાં લખીશું. જેને ચોપડીમાં કરવું એને છૂટ છે, પણ નોટમાં ફરજિયાત આપણે લખવાનું, બરાબર. બીજી વખત લખવું હોય તમારે તો લખી શકો, પણ નોટમાં તો કમ્પલસરી આપણે લખીશું જ, બરાબર. પ્રેક્ટિસ કરીશું એની. તો જોઈએ, બલૂન. તો બલૂન ક્યારે આવે? તો કે બર્થડે. તો ત્યાં બર્થડેના જે કૌંસ છે, બર્થડેનું કોષ્ટક, તેમાં શું લખશો? બલૂન.
કેન્ડલ્સ ક્યારે આવે? તો કે સાહેબ દિવાળી પર પણ આવે, બરાબર, બર્થડે પર પણ આવે, તો બંનેમાં લખી શકાય. કાઇટ ક્યારે આવે? તો કે સર કાઇટ ફ્લાઇંગ ડે પર આવે, તો અહીં કાઇટ ફ્લાઇંગ ડેમાં તમારે એ શબ્દો લખવાના. તો આ રીતે તમારે બીજા શબ્દો ગોઠવી દેવાના. આવડશે? ઓકે, જુઓ હવે એક્ટિવિટી 5A. અહીંયા ઉદાહરણ પ્રમાણે જવાબ આપવાના છે. નામ આપી દીધા છે. હુ ઇઝ કુકિંગ? કોણ રાંધી રહ્યું છે? તો સીમા ઇઝ કુકિંગ. સીમા રાંધી રહી છે. આપણે ઘણીવાર કોઈ ક્રિયા કરતું એનું નામ પૂછવા માટે આપણે ક્લાસમાં વાતો કરતા હોઈએ તો કહીએ છીએ કે હુ ઇઝ ટોકિંગ? કોણ વાતો કરી રહ્યું છે? તો કે મનોજ ઇઝ ટોકિંગ. મનોજ વાતો કરી રહ્યો છે. તો એ રીતે અહીંયા તમારે જવાબ આપવાના. જે નામ આપ્યા હોય એ નામનો ઉપયોગ તમારે કરવાનો છે. જુઓ આટલા બધા નામ છે, 12 છે, જુદા જુદા નામ આપેલા છે. એમાં હુ ઇઝ સ્વિમિંગ? તો સ્વિમિંગ કોણ કરી રહ્યું છે? તો જે નામ હોય એ નામ લખો. દાખલા તરીકે કોણ છે સ્વિમિંગ? જુઓ દીક્ષા, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. તો શું લખવાનું તમારે? દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ? કોણ દોડી રહ્યું છે? દેખાય છે કોઈ? તો કે કલરવ ઇઝ રનિંગ. કલરવ છે ને, તો આ કલરવભાઈ દોડી રહ્યા છે. હુ ઇઝ ઇટિંગ? કોણ ખાઈ રહ્યું છે? દેખાય છે ખાવાનું? તો કે આ બેન ખાઈ રહ્યા છે, કાવ્યા. તો કાવ્યા ઇઝ ઇટિંગ. બરાબર. તો આ રીતે તમારે બીજા 12 વાક્યો છે એ તમારે લખવાના. આ ચિત્રો પરથી જવાબ આપવાના છે. એ ચિત્રો જોશો અને જવાબ આપશો. નામ મૂકી દેવાનું. પછી ઇઝ રાઇટિંગ, ઇઝ પ્લેઇંગ, ઇઝ, એ તમારા શબ્દો હુના બદલે નામ મૂકી દેવાનું, એટલે જવાબ તમારો તૈયાર. પણ આખું વાક્ય જવાબમાં લખવાનું. બરાબર છે? તો આ રીતે તમે નોટમાં લખી કાઢજો એવી પ્રવૃત્તિ. હવે અહીંયા જુઓ, ક્રિયા કરનારનું નામ લખવાનું છે. બરાબર? જુદી જુદી ક્રિયાઓ થાય છે. હા, તો ઈવા ઇઝ રનિંગ. તો ઈવા કોણ હશે આમાં? તો જુઓ, તો ક્યાં રહી? તો અહીં લખો ઈવા. આ જે છોકરી છે ચોટલી ઊંચી દેખાય, બરાબર, તો ઈવા લખો. તો એની નીચે ઈવા લખો. જાસ્મિન ઇઝ સ્લીપિંગ. તો જાસ્મિન ક્યાં છે? આ રહી. તો અહીં લખો જાસ્મિન નીચે. જાસ્મિન ઇઝ સ્લીપિંગ. તો એ રીતે આ વાક્ય તમારે આમાં લખી નાખો. બરાબર? વાક્ય જોડી દેવાના, પછી નામ લખી દેવાનું. જોડવાના એટલે એક લીટી મારી દેશો તો ચાલશે. બરાબર? ઓકે, આ ચોપડીમાં લખશો તો ચાલશે. હવે એક્ટિવિટી 6A. ઘણા બધા છે કેટલા બધા લોકો છે ચિત્રમાં. દરેક ચિત્રમાં કોઈક ને કોઈક વ્યક્તિ ક્રિયા કરી રહ્યું છે. તો એના પરથી તમારે જે વ્યક્તિઓ ક્રિયા કરી રહ્યા છે એનું તમારે અહીંયા આ જે છે બી નામની એક્ટિવિટી છે ખાલી જગ્યા, ત્યાં તમારે પૂરું કરવાનું છે. બરાબર છે? આરિફ શું કરી રહ્યો છે? તો આરિફ ઇઝ ફ્લાઇંગ કાઇટ. અલીભાઈ શું કરી રહ્યા છે? ખબર નથી પડતી શું કરી રહ્યા છે. અલીભાઈ જોઈએ, આપણે ખ્યાલ આવશે. હોલ્ડિંગ અ રેકેટ કે એવું કંઈક પકડી રાખ્યું છે કંઈક એમણે. બરાબર? અથવા તો દોરી લાકડી રાખી છે એવું કંઈક છે. બરાબર દેખાતું નથી, સમજાતું નથી. સોનુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. સંકલ્પ શું કરી રહ્યો છે? સંકલ્પ ઇઝ પ્લેઇંગ વિથ કાર. હરેશ શું કરે છે? હરેશ ઇઝ ડુઈંગ યોગા અથવા એ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. નિલેશભાઈ શું કરી રહ્યા છે? નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ધ ટીથ. બરાબર? તો એ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને આ વાક્યોને તમારે 6Bની જે ખાલી જગ્યા છે ત્યાં નામ લખવાના છે. તો દાખલા તરીકે ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, તો એ ચિત્રમાંથી શોધી કાઢો કે કોણ રમી રહ્યું છે. જોઈએ રમવાની વાત કોણ કરે છે? દેખાય છે કોઈ?
તો સંકલ્પ કહી શકાય, સંકલ્પ ઇઝ પ્લેઇંગ. બરાબર. તો સંકલ્પ લખીશું. ખાલી જગ્યાએ વોશિંગ ક્લોથ્સ. કોણ વોશિંગ ક્લોથ્સ કરી રહ્યું છે? તો જુઓ, ક્લોથ કોઈ ધોઈ રહ્યું દેખાય છે કોઈ? તો આ બેન દેખાય. હનીફા બેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. તો ત્યાં તમે લખો હનીફા બેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. હનીફા બેન નામ લખી દો. ખાલી જગ્યા ઇઝ બાથિંગ. કોણ સ્નાન કરી રહ્યું છે? જો દેખાય છે, બાથ નથી, આમાં છે અરે રાજભાઈ છે. તો રાજ ઇઝ બાથિંગ. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. આવડશે? સત્યમભાઈ ખાલી જગ્યા. સત્યમભાઈનું નામ શોધો. શું કરી રહ્યા છે? જુઓ, સત્યમભાઈ ક્યાં છે? તો સત્યમભાઈ દેખાતા નથી. દેખાય તમને કોઈને? તો માની લો કે સત્યમભાઈ મને તો દેખાતા નથી. હા યાર, સત્યમભાઈ અહીં છે, નીચે છે. તો સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો તમારે ત્યાં શું લખવાનું? સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો તમારે ક્રિયા લખવાનું. ઇઝ તો આપેલો છે એટલે રીડિંગ, ઇઝ રીડિંગ લખશો તોય ચાલશે, રીડિંગ. અને ન્યૂઝપેપર લખશો તો પણ, એટલે ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો આ રીતે તમારે વાક્યો પૂરા કરવાના રહેશે. 12 વાક્યો એ નોટમાં લખવાના. એક્ટિવિટી 7માં તમારે માત્ર સાંભળવાનું છે, ગીત છે. બરાબર, કશું કરવાનું નથી આમાં. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ યોર રાઇટ હેન્ડ આઉટ, પુટ યોર રાઇટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી, ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. ગીત જ છે ખાલી. પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, put your left hand out, put your left hand in, then shake it all about, do the honky ponky and turn yourself around. એક કવિતા છે. તો મિત્રો, હવે એક્ટિવિટી 8 એ પ્રવૃત્તિ આપણે અત્યારે આમાં થઈ શકે એમ નથી. અહીંયા જે છે એ આ ક્લાસમાં હોત તો આપણે કરશો. અત્યારે થાય એવી નથી. હવે એક્ટિવિટી 9 જુઓ. સંવાદ ડાયલોગ્સ છે. એ ડાયલોગ્સ વાંચીએ આપણે. ટીચર, બી ક્વિક, ઉતાવળ કરો. હરી અપ સ્ટુડન્ટ, ઉતાવળ કરો વિદ્યાર્થીઓ, ઝડપ. સ્ટુડન્ટ, યસ મેડમ. ટીચર, ગીવ મી અ રિબન, મને રિબિન આપો. યાસ્મીન, હિયર યુ આર. હિયર યુ આર એટલે આ રહીશ, હલો આ રહી, એમ એવો આપણે અર્થ કરીએ છીએ. ટીચર કે થેન્ક યુ, આભાર. યાસ્મીન, પ્લીઝ મિહિર હેલ્પ મી. યાસ્મીન મિહિરને કહે છે, મહેરબાની કરીને મિહિર મને મદદ કર. ગીવ મી દેટ પોસ્ટર, પેલું પોસ્ટર મને આપ. યસ, હિયર યુ આર યાસ્મીન, આ રહ્યું યાસ્મીન. યાસ્મીન, થેન્ક યુ. યાસ્મીન કહે છે, આભાર. વસીમ, પ્લીઝ રોશની હેલ્પ મી. રોશની, મહેરબાની કરીને મને મદદ કર. કટ ધીસ રિબિન, આ રિબિન કાપ. રોશની કે ઓકે, સારું. વસીમ કે થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. આભાર, બેસી જા. આ રીતે તમે એકબીજા મિત્રો સાથે ડાયલોગ કરી શકો. બરાબર. જે રમત રમવાની વાત છે એ આપણે પછી કરીશું. હવે જે અહીંયા આ જે ડાયલોગ જોયો તમે, એના આધારે અહીંયા તમારે એક્ટિવિટી 9Bમાં કોણ બોલે છે એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ગીવ મી રિબિન, એ ગીવ મી રિબિન કોણ પૂછે છે? અરે કોણ કહે છે? તો ટીચર. તો ત્યાં શું લખશું? ટીચર. પ્લીઝ રોશની હેલ્પ મી, એ વાક્ય કોણ બોલે છે? તો વસીમ બોલે છે. તો ત્યાં શું લખશો? વસીમ. તો એ રીતે બાકીના 2 વાક્યો તમે પૂરા કરશો જાતે. એક્ટિવિટી 10A. ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર. અહીંયા કવર બનાવવાનું છે. જુઓ કઈ રીતે કવર બનાવે એની વિગતો આપી છે. એક ચોરસ ટુકડો લો, કાગળનો એક ચોરસ ટુકડો લો. ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર્સ ટુ મેક ફોલ્ડ. ચારેય ખૂણા, ચોરસના 4 ખૂણા, એ ચારેય ખૂણાને વાળો. 4 ખૂણાને 4 જગ્યાએ વાળો, ફોલ્ડ બનાવવા માટે. આ રીતે તમે વાળી દો. ફોલ્ડ એક આખું ફોલ્ડર જેવું બની જાય એના પર. ફોલ્ડ 2 કોર્નર્સ એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. પછી ફરી કહે છે કે 2 કોર્નર્સને વાળો અને ગ્લુ એટલે ગુંદરના, થોડા ગુંદરથી એને ચોંટાડી દો. 4 બાજુથી 4 વાળ્યા હોય પછી એક બાજુથી આમ વાળીને ચોંટાડી દો. ફોલ્ડ ધ 3rd કોર્નર
ફરીથી કે ત્રીજું એક ફોલ્ડ છે જે ખૂણીઓ હોય એને પણ વાળો એને પણ થોડા ગુંદરથી ચોંટાડી દો. જે ચોથું ફોલ્ડર બાકી રહ્યું એ કોર્નરને ખુલ્લું રાખી દો. એટલે આ રીતે તમારું કવર તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે કવર બનાવીશું. ફોર્થ કોર્નર ઓપન, જે ઓપન રાખ્યું પછી 4 વસ્તુઓને જેમાં તમે શકો તમારું કવર તમારે અહીં ચોંટાડી દેવાનું બનાવીને ઘરે. બરાબર છે. હવે એક્ટિવિટી 11 છે ટેક એ ગ્લાસ ઓફ વોટર. એટલે પાણી ભરેલું એક ગ્લાસ લો, એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. એમાં 1 ચમચી ખાંડ નાખો, ઉમેરો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ. એમાં લીંબુ નીચો, સ્ક્વીઝ એટલે નીચોવું. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. એની અંદર મીઠું 1 ચપટી, પિંચ એટલે ચપટી, ચપટી ભર મીઠું નાખો. શેક ઇટ વેલ, પછી બરાબર હલાવો. નાવ યોર લેમનેડ ઇઝ રેડી. તમારો લીંબુનો રસ, લીંબુ જ્યુસ, લીંબુ પાણી તૈયાર છે. સાહેબ આવે તો પીવડાવજો કોઈક દિવસ. બરાબર. તો અહીંયા એક્ટિવિટી 11B એવા ચિત્રો આપેલા, એમાં જે ચિત્રો છે જોડી દેવાના. શું કરે છે? શેકિંગ. તો શેકિંગ ક્યાં છે? તો ઉપર. સ્ક્વીઝ એટલે નીચોવું ક્યાં છે? તો એ છે. એડિંગ એટલે ઉમેરવું ક્યાં છે? તો એ જ ચિત્રોને તમારે જોડી દેવાના છે. બરાબર મિત્રો. તો આ રીતે આપણે કામ કરીશું. ત્યારબાદ એક છેલ્લી એક્ટિવિટી છે 12 નંબરની, એક્ટર તો ખબર છે બધાને. બરાબર. તો એની વાત છે આમાં. હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર? તમારો માનીતો અભિનેતા કોણ? તો કે ઘણા કે મારો સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન વગેરે વગેરે કહી શકાય. વરુણ ધવન કહી શકાય. બરાબર. તો એની વાત છે. તો કેવો હોય એક્ટર, કેવા હોય છે મોટા ભાગે? તો એની વાત કરીએ તો હી ઇઝ વેરી હેન્ડસમ. ખૂબ દેખાવડો હોય છે, રૂપાળા હોય છે. ઇઝન્ટ હી? ખરું કે નહીં? ઓર શી ઇઝ વેરી બ્યુટીફુલ. કોઈને એક્ટ્રેસ પણ પસંદ હોય. બરાબર. અભિનેત્રી પણ પસંદ હોય, હિરોઈન જે કહેવાય તે પણ ખૂબ સુંદર હોય છે. ઇઝન્ટ હી? ખરું કે નહીં? દે આર નોટ ઓનલી ગુડ લુકિંગ. માત્ર સારા દેખાતા જ નથી હોતા, પણ દે વર્ક વેરી હાર્ડ. તેઓ ખૂબ કામ કરે છે. આ પિક્ચર જુઓ છો કે એમ સહેલાઈથી બને છે. રાત દિવસ એમને મહેનત કરવી પડતી હોય છે. શિડ્યુલ બનાવો, રાતનું શૂટિંગ હોય તો 2-3 વાગે ઉઠીને કામ પણ એમને કરવું પડતું હોય છે. બરાબર. એટલે કે જે હાર્ડ વર્કિંગ છે. દે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ. ઘણી બધી કસરત પણ કરવી પડે છે એમને. એમને શરીર બને 6 પેક 8 પેક બનાવતા હોય તો એમના શરીર મજબૂત હોય, એમને એમ ના બને, તો એના માટે કસરત કરે. તો દે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ. દે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ. કલાકો સુધી તેઓ ડાન્સની પ્રેક્ટિસ કરે છે. There are many people who support them. એવા ઘણા લોકો છે કે જે તેમને સપોર્ટ, ટેકો આપતા હોય છે. કોણ સપોર્ટ એટલે મદદ કોણ કરે એમને? તો કે ડ્રેસ ડિઝાઇનર હોય, મેકઅપ મેન હોય, ડાયટિશિયન હોય, ફાઇટ માસ્ટર હોય, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર હોય એન્ડ મેની મોર. ડ્રેસ ડિઝાઇન કરનાર હોય એમના. બરાબર. મેકઅપ કરવો પડે ને તો જ સારા લાગે, નહીં તો આપણા જેવા સાદા સીધા જ લાગે તો જ રૂપ સુંદર લાગે ને. મેકઅપ કરે તો વધારે સારા લાગે. ડાયટિશિયન, કયો ખોરાક લેવો, કયો ખોરાક ના લેવો. બરાબર. તો એના માટે ડાયટિશિયન, આહારશાસ્ત્રી. ફાઇટ માસ્ટર, કઈ રીતે લડવું એના માટે ફાઇટ માસ્ટર હોય. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, કઈ રીતે બોલવું, હાવભાવ કે એના માટે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર હોય. અને એવા બધા ઘણા બધા લોકો એમને મદદ કરતા હોય છે. લુક, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર. અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ચાલુ રહી છે. જુઓ. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ. પ્રિયા છે, પ્રિયા નામની એક અભિનેત્રી છે. તો કે મેકઅપ મેન પ્રિયાના ચહેરા ઉપર મેકઅપ લગાવી રહ્યો છે સુંદર દેખાવા માટે. શી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ. હવે તે ખૂબ યુવાન દેખાઈ રહી છે. મેકઅપ મેન યુવાનને ઘરડું બતાવે, ઘરડાને યુવાન બતાવી શકે એવી તાકાત હોય મેકઅપ મેનમાં. ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર એ ન્યૂ ડ્રેસ. ડ્રેસ ડિઝાઇનર તેને નવો ડ્રેસ આપી રહી છે.
ઇટ ઇઝ રેડ. લાલ કલરનો એ ડ્રેસ છે. શી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ્સ. અને તે લાલ કપડામાં ખૂબ સુંદર દેખાય છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. ડાયટિશિયન આહારશાસ્ત્રી એને ફળ આપી રહી છે. હિરોઈનો બહુ ખાય નહીં, એ તો જાડી થઈ જાય, એટલે કે એને ફળ આપી રહી છે. નિયમનનું પાલન કરવું પડે. શી ઇઝ ટેકિંગ એન એપલ. તે સફરજન ખાઈ રહી છે. ફળ તો હંમેશા આપણા શરીર માટે સારા જ હોય. શી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. જો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ અ ડાયલોગ વિથ હિમ. અને એમની સાથે પ્રિયા પોતાના સંવાદોની પ્રેક્ટિસ કરી રહી છે. સંવાદો બોલવાની પ્રેક્ટિસ કરી રહી છે. સંવાદો સ્પષ્ટ હોવા જોઈએ, પછી ગમે તેમ ના બોલાય. હા, એ રીતે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી, કારણ કે એમનું આજે ફાઇટ નથી, ફાઇટનો સીન નથી. એટલે જો કે સી હાઉ મેની પીપલ વર્ક ફોર શોર્ટ સેન્સ ઓફ ધ મૂવી, શોર્ટ સીન ઓફ ધ મૂવી. એકદમ નાનકડો મૂવીનો નાનકડો સીન છે, દ્રશ્ય છે, એ માટે કેટલા બધા લોકો કામ કરતા હોય છે. જોયું? તો આ રીતે તમારે એટલે એક પિક્ચર ફિલ્મ બનાવી હતી, એની પાછળ કેટલા બધા લોકો હોય એનું છે. હવે એક્ટિવિટી 12B જુઓ. કોણ શું કામ કરે છે એને જોડી દેવાનું યોગ્ય. A અને B. અ ડ્રેસ ડિઝાઇનર શું કરે? ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. મેકઅપ મેન શું કરે? ડુઈંગ મેકઅપ. એન એક્ટર શું કરે? પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ. ડાયટિશિયન શું કરે? ગીવ હર ફ્રૂટ્સ. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરે? પ્રેક્ટિસિંગ ડાયલોગ. ફાઇટ માસ્ટર શું કરે? ફાઇટ સીન. ઇઝ પ્રેક્ટિસિંગ એ ફાઇટ સીન. તો આ રીતે તમારે જે તે ક્રિયાનો કરનારો એને જોડી દેવાના છે. બરાબર છે? તો આ રીતે આ તમારો ચોથો પાઠ કમ્પ્લીટ કર્યો આપણે. બરાબર? તો મિત્રો આમાં આપણે જુદી જુદી પ્રવૃત્તિઓની વાત કરી. કોણ ક્રિયા કરે છે એ પ્રવૃત્તિઓ દ્વારા શીખ્યા. એના દ્વારા આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ પણ શીખી ગયા. તો મિત્રો આ તમે યાદ રાખજો. ચાલુ વર્તમાનકાળનો જે આપશે એ આપણે પાછું અલગ ટોપિક પણ શીખીશું. આમ તો શીખી ગયા, તો ફરીથી રિવાઇઝ કરીશું. ઓકે મિત્રો, ચલો બાય.